વડોદરા મહાનગરપાલિકા હસ્તકની ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે તાંદળજા સ્થિત આવેલો છે, જે ક્રિકેટર યુસુફ પઠાણના આવાસ પાસે છે, જે પ્લોટ ફાળવી આપવા માટે તેઓએ થોડા વર્ષો પહેલા વડોદરા મહાનગરપાલિકા પાસે માંગણી કરેલી હતી અને જેની જે કિંમત બજાર કિંમત થાય ચૂકવવા માટે પણ એમણે તૈયારી બતાવેલી હતી. જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા તરફથી ગુજરાત સરકારની મંજૂરી માંગવામાં આવેલી, જે ગુજરાત સરકાર તરફથી એમની મંજૂરી મળેલી નથી અને ના પાડવામાં આવેલી છે. તેના અનુસંધાનમાં તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી, જે પિટિશનનો હાલમાં તુરંત થોડા તૈયારીમાં જ થયેલો છે. એમાં વડોદરા મહાનગરપાલિકાની તરફે ચુકાદો આવેલો છે, તેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો થતો નથી અને તેઓનો દાવો રહેતો નથી, જેથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તુરત જ એની સ્થળ તપાસ કરવામાં આવશે અને એના પર કોઈ એનું દબાણ કે કોઈ વપરાશ કે કોઈ માલુમ પડશે તો તરત એને ફેન્સિંગ વગેરે કરીને સુરક્ષિત કરવામાં આવશે. આ પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે. હજી આપણે પ્લોટ એમને એલોટ કર્યો નથી. એ પ્લોટ એમના આવાસની નજીક આવેલો છે, એટલે એની સ્થળ તપાસ કરવામાં આવશે અને એમની માંગણી હતી એને પ્લોટ અત્યાર સુધી આપણે સોંપ્યો નથી. એમાં એટલે એમાં કોઈ બાંધકામ કરી ના શકે. કદાચ એની સ્થળ તપાસ કરીશું અને એમાં કઈ વપરાશ કરતા માલુમ પડશે તો તરત દબાણ વગેરે કઈ હશે તો દૂર કરીશું અને કઈ હશે તો એને બાજુ એન્ટ્રી વગેરે કઈ હશે તો ફેન્સિંગ કરીને સુરક્ષિત કરવામાં આવશે. ચોક્કસથી જે પ્લોટ જે છે એમાં કોઈ દબાણ હશે તો એને દૂર કરવાની જે તે નિર્ણય લેવા આવશે તે બાજુ કાર્યવાહી કરવામાં આવશે અને એમનો જો વપરાશ માલુમ પડશે તો તે તુરંત દૂર કરીને પ્લોટને સુરક્ષિત કરવામાં આવશે.